હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજે આપણે જે તમારું માર્વેલનું જે થર્ડ પેપર જે છે એનું આપણે પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન જે છે એ કરવા જઈ રહ્યા છીએ બેટા. તો જે તમને એમસીક્યુ આપેલા છે વિધાઉટ એની ટાઈમ વેસ્ટ, તો શરૂ કરીએ છીએ. તમારો જે ફર્સ્ટ એમસીક્યુ તમને જે આપેલો છે કે વનસ્પતિના પુષ્પમાં ફળદ્રુપ ઉપાંગો જે છે એ જણાવો. તો સિમ્પલ વસ્તુ આપણને એવી ખબર હોવી જોઈએ બેટા કે દ્વિલિંગી પુષ્પ જે આપણે ડિસ્કશન કરીએ તો દ્વિલિંગી પુષ્પ જે છે એની અંદર આપણને બે જે છે એ ઉપાંગો આપેલા છે. એક તો તમને આપેલું છે વંધ્ય ઉપાંગો અને એક આપેલું છે ફળદ્રુપ ઉપાંગો. હવે શા માટે એને વંધ્ય ઉપાંગો કહેવામાં આવે છે? જેમ કે ફોર એક્ઝામ્પલ કે એ ફલનની પ્રક્રિયામાં તો પ્રજનનની પ્રક્રિયામાં જે છે એ ક્યાંય પાર્ટિસિપેટ કરતા નથી, પણ જસ્ટ જે છે એને મદદ કરે છે, એટલા માટે એને વંધ્ય ઉપાંગો કહેવામાં આવે છે. જેમ કે તમને વજ્રપત્ર અને દલપત્ર. તો આપણને ખ્યાલ છે બેટા કે વજ્રપત્ર જે છે એ શું છે? એક તો સૌથી બહારનું જે છે એ ચક્ર આવેલું છે, જે વજ્રપત્ર ભેગા થઈને વજ્રચક્ર બનાવશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે વજ્રચક્ર જે છે બેટા એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પુષ્પનું રક્ષણ કરવાનું છે. ત્યારબાદ તમને સેકન્ડ આપેલું છે એ છે દલપત્ર. જે દલપત્ર ભેગા મળીને શું બનાવશે? દલચક્ર બનાવશે. હવે આ જે દલચક્ર જે છે બેટા એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પરાગનયનની ક્રિયા દરમિયાન જે કોઈ કીટકો જે છે એને આકર્ષવા માટે જે છે એ ઉપયોગી છે. એટલા માટે આ બે વંધ્ય ઉપાંગો છે. અને બાકીના જે આપણને ખ્યાલ છે કે શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર. તો ત્રીજું ચક્ર જે છે એ પુકેસર ચક્ર છે અને ત્યારબાદ જે અંદરની બાજુએ આવેલું ચક્ર જે છે જેને શ્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણને ખ્યાલ છે કે પુકેસર ચક્ર પુકેસરનું બનેલું છે અને શ્રીકેસર ચક્ર શ્રીકેસરનું બનેલું છે. તો આ બંને એવા ઉપાંગો છે બેટા કે જે કેવા છે? તો કે ફળદ્રુપ ઉપાંગો તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ ઓપ્શન તમને જે આપેલો છે એ છે પુકેસર, સેકન્ડ તમને જે આપેલું છે એ છે શ્રીકેસર, ત્રીજું તમને આપેલું છે દલપત્ર. હમણાં મતલબ કે દલપત્ર નથી આપેલું બેટા, તો આની જગ્યાએ બીજું તમને વજ્રપત્ર પણ આપી શકે છે. બરાબર? તો એ અને બી આ બંને જે છે એ તમારા સાચા આન્સર થશે. એટલે ઓપ્શન શું આવશે બેટા? ઓપ્શન આવશે ડી ફોર દિલ્હી. ચલો નેક્સ્ટ ડિસ્કશન કરીએ બેટા. તો પુકેસરના ભાગ કયા છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર? તો આપણને ખ્યાલ છે કે જો પુકેસરની રચના જોવા જઈએ બેટા તો એની અંદર જે છે આ રીતે દ્વિખંડી શું જોવા મળશે બેટા? તો કે પરાગાશય તમને જોવા મળશે અને એક જે છે એ તંતુ તમને જોવા મળશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ જે ભાગ જે છે જેને તંતુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને પુકેસર તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે તમને અહીંયા જે ટોચનો ભાગ તમને જોવા મળે છે બેટા જેને કહેવામાં આવે છે પરાગાશય. શું કહેવામાં આવે છે? પરાગાશય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને તમને જે અહીંયા વર્ડ આપેલો છે પરાગાસન, તો આ પરાગાસન જે છે એ કોનો ભાગ છે બેટા? તો કે જે સ્ત્રીકેસર જે છે. બરાબર? તો અહીંયા અગેન સ્ત્રીકેસરના અહીંયા જે ટોચના ભાગે જે રચના આપેલી છે એને પરાગાસન કહેવામાં આવે છે. બરાબર? આને કહેવામાં આવે છે બેટા પરાગવાહિની. શું કહેવામાં આવે છે? પરાગવાહિની. અને કલસ્થ ભાગે જે સૌથી ફૂલેલો ભાગ જે છે જેને બીજાશય કે અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. પણ ક્વેશ્ચનમાં બેટા આપણને પૂછ્યું છે પુકેસરના ભાગો. તો પુકેસરના ભાગોની અંદર અગેન અહીંયા તમને ઓપ્શન એ અને ઓપ્શન બી બંને તમને જે છે અહીંયા આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો સી ઓપ્શન તમને પરાગાસન આપેલું છે જે શ્રીકેસર ચક્રનો ભાગ છે, તો શ્રીકેસરનો ભાગ છે. અને અહીંયા ઓપ્શન ડી તમે જોઈ શકો છો કે એ અને બી બંને આપેલા છે. એટલા માટે આપણો આન્સર જે છે એ કેવો થશે બેટા? ડી ફોર દિલ્હી આન્સર થશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલું છે કે સામાન્ય માનવ પ્રજનન અંગો. નામ ઉપરથી જ બેટા અહીંયા તમને આઈડિયા આવી જશે કે પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજમાં તમામ લિંગ સંબંધિત પાસાઓ. અગેન બે વર્ડ અહીંયા નોટિસ કરો. એક પ્રજનન અંગો આપેલું છે અને બીજું તમને આપેલું છે લિંગ સંબંધિત પાસાઓ. રાઈટ? તો વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક પ્રક્રિયાઓને નામ ઉપરથી જ બેટા શું કહેવામાં આવે છે? પ્રજનન અંગો રિલેટેડ. એટલા માટે પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એ તમારો ઓપ્શન આવશે બોમ્બે. બી ફોર બોમ્બે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. દ્વિદળી વનસ્પતિ પુષ્પ ધરાવે છે પરંતુ તેઓ કદી ફળ અને બીજનું નિર્માણ કરી શકતા નથી. તો ઉપરોક્ત પરિસ્થિતિ માટે નીચે આપેલમાંથી કયું શક્ય કારણ હોઈ શકે છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન જે તમને 1 આપેલો છે એ છે વનસ્પતિ દ્વિસદની. તો આપણને તો બેટા પેલા એ ખબર હોવી જોઈએ કે આ દ્વિસદની એટલે શું.
બરાબર. તો દ્વિસદનીનો મતલબ ખાસ યાદ રાખજો બેટા, એને એક લિંગી તરીકે ઓળખવામાં આવે છે. તો એક લિંગીનો મતલબ શું છે? કાં તો વનસ્પતિ જે છે એ નર જનન ભાગ ધરાવતી હશે અને કાં તો માદા પ્રજનન અંગ જે છે એ ધરાવતી હોય, તો એવા પ્રકારની વનસ્પતિને દ્વિસદની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને અહીંયા જે તમને આપેલું છે અગેન દ્વિસદની આપેલું છે, વનસ્પતિ જે છે એ એક સદની છે. તો એક સદનીનો મતલબ શું છે બેટા? યાદ રાખજો કે એક સદની એટલે એવી વનસ્પતિ કે જેની અંદર નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવતા હોય, તો એવા પ્રકારની કન્ડિશનને એક સદની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમને અહીં આપેલું છે દ્વિસદની. બરાબર. તો આપણે એક સદની અને દ્વિસદની શું છે એ ડિસ્કસ કરી ગયા. બેટા એવું અહીંયા પૂછેલું છે કે દ્વિદળી વનસ્પતિ જે છે એ પુષ્પ ધરાવે છે. બરાબર. તો દ્વિદળી જે છે એની અંદર મોસ્ટલી વનસ્પતિ જે છે, મોટા ભાગે વનસ્પતિ જે છે બેટા કઈ વસ્તુ હોય તો કે એક લિંગી જોવા મળે છે. કેવી જોવા મળે છે? એક લિંગી. એક લિંગીનો મતલબ શું છે? દ્વિસદની. તો કદી ફળ અને બીજનું નિર્માણ કરી શકતા નથી. હવે ઓબ્વિયસ છે ને બેટા કે જો અહીંયા એ પોતે નર પુષ્પ ખાલી એક જ ધરાવતું હોય, કારણ કે માદા પુષ્પ હશે તો એની અંદર જે છે એ ફલન થશે અને ફળનું નિર્માણ થશે અને બીજનું નિર્માણ થશે, રાઈટ. પણ આવા કેસની અંદર ખાસ યાદ રાખજો, હવે પુષ્પ પોતે નર પુષ્પ છે. બરાબર. તો ઓબ્વિયસ છે બેટા કે એની અંદર જે છે એ કોઈ પણ પ્રકારનો જે છે એ ફળ અને બીજનું નિર્માણ થશે નહીં, કારણ કે વનસ્પતિ કેવી છે? એક લિંગી છે. એક લિંગનો મતલબ છે દ્વિસદની છે અને પુષ્પ ફક્ત ને ફક્ત જે છે એ નર પ્રજનન અંગ ધરાવે છે. એટલા માટે આની અંદર ફળ અને બીજનું નિર્માણ થતું નથી. એટલે ઓપ્શન તમારો કયો આવશે બેટા? વનસ્પતિ દ્વિસદની છે અને માત્ર નર પુષ્પ ધરાવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે બેટા, પરાગાશયની લઘુ બીજાણુધાનીના સ્તરોમાં સૌથી બહારનું સ્તર અને સૌથી અંદરનું સ્તર અનુક્રમે કયું છે? બરાબર. તો આપણને એવી ખબર છે બેટા કે જો આપણે સૌથી બહારની બાજુએ જોવા જઈએ તો આ એક સ્તરીય છે રચના જે છે જેને આપણે કહીએ છીએ બેટા અધિસ્તર. શું કહીએ છીએ બેટા? અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે સ્તર જે છે એને શું કહેવામાં આવે છે બેટા? અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે આગળ અહીંયા જોઈ શકો છો બેટા, બરાબર. જેમ કે તમે અહીંયા અંદરનું બીજું સ્તર તમે જોવા જાઓ બેટા, તો આ જે સ્તર જે છે એને એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્ડોથેશિયમ. એટલે આ જે સ્તર જે છે એને એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે તમને એન્ડોથેશિયમ સ્તર નામ નથી આપેલું, તો એની જગ્યાએ તમને સ્ફોટી સ્તર નામ આપેલું હશે. ઓકે. અને માની લો કે સ્ફોટી સ્તર પણ નામ નથી આપેલું, તો ત્રીજું નામ તમને તંતુમય સ્તર આપેલું હશે બેટા. શું આપેલું હશે? તંતુમય સ્તર આપેલું હશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. અને ત્યારબાદ સૌથી અંદરની બાજુએ જે ત્રીજું સ્તર જે છે બેટા, એ ત્રીજું સ્તર જે છે એ કયું છે? તો ખાસ યાદ રાખજો કે જે 2 થી 3 સ્તરનું બનેલું છે બેટા એને કહેવામાં આવે છે મધ્ય સ્તર. શું કહેવામાં આવે છે? મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે ડ્રો કરું છું બચ્ચા, એને શું કહેવામાં આવે છે? મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. 2 થી 3 સ્તરનું બનેલું હશે. અને ત્યારબાદ જે સૌથી અંદરની બાજુએ આવેલું સ્તર જે છે, બરાબર, સૌથી અંદરની બાજુએ આવેલું સ્તર જે છે જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પોષક સ્તર જે છે જેની અંદરની બાજુએ આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષ રસ જે છે એ આપણને જોવા મળે છે. ઘટ કોષ રસ જોવા મળે છે અને આ સ્તરને કહેવામાં આવે છે પોષક સ્તર. શું કહેવામાં આવે છે બેટા? પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને પૂછીએ છે શું અહીંયા બેટા કે સૌથી બહારનું સ્તર અને સૌથી અંદરનું સ્તર. તો સૌથી બહારનું સ્તર જે છે જેને કહેવામાં આવે છે અધિસ્તર અને સૌથી અંદરનું સ્તર જે છે જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે દિલ્હી તમારો આન્સર જે છે એ આવશે. ચલો આગળ ડિસ્કસ કરીશું બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુ બીજાણુ જનન દરમિયાન
શેમાં અર્ધીકરણ થાય છે? તો સિમ્પલ છે ને બેટા, આપણને ખબર છે કે આપણી પાસે પીએમસી છે અથવા તો એમએમસી છે, બરાબર? તો પીએમસી નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. શું છે બેટા? પોલેન મધર સેલ, બરાબર? પોલેન મધર સેલ. અને આ પોલેન મધર સેલ જેને ગુજરાતીમાં પરાગ માતૃકોષ કહેવામાં આવે છે. પરાગ રજ ન લખી નાખતા હા બેટા, શું લખવાનું છે? પરાગ માતૃકોષ. અથવા તો અહીંયા તમને આપેલું છે એમએમસી, તો આ એમએમસી નો મતલબ શું છે? તો કે માઇક્રોસ્પોર મધર સેલ. સમજો બેટા, માઇક્રોસ્પોર મધર સેલ. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે માઇક્રોસ્પોર મધર સેલ એટલે શું? તો માઇક્રો નો મતલબ છે નાનું, તો નાનું ને આપણે સાયન્ટિફિક ટર્મમાં શું લખીએ છીએ? તો કે લઘુ. સ્પોર નો મતલબ છે બેટા બીજાણુ, બરાબર? એમ મધર નો મતલબ છે માતૃ, અને સેલ નો મતલબ છે કોષ, બરાબર? કે જાને આની અંદર જે છે એ અર્ધીકરણ 1 થશે, અને અર્ધીકરણ 1 થઈને કેટલા કોષ બનાવશે? 2. અને આ 2 કોષ જે છે એ આગળ જતા અગેન અહીંયા અર્ધીકરણ 2 થશે, અને 4 કોષ જે છે એ નિર્માણ કરે છે. પણ હાલ આપણને અર્ધીકરણ શેમાં થશે? તો કે લઘુ બીજાણુ માતૃકોષ જે છે એની અંદર આપણને જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નર પ્રજનન તંત્રને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કઈ રચના અસંગત છે? ઉતાવળ બિલકુલ નહીં કરવાની બેટા, ક્વેશ્ચન ને શાંતિથી જોવાનો, વાંચવાનો, સમજવાનો, બરાબર? એની ભાવનાને સમજવાની, શું કહેવા માંગે છે, બરાબર? એ સમજી ગયા એટલે આપણને સમજી લો કે આપણો ક્વેશ્ચન બી ખબર પડી જશે, રાઈટ? તો અહીંયા બાહ્ય શુક્રપિંડ, તો શુક્રપિંડ ઓબ્વિયસલી નર પ્રજનન અંગનો ભાગ છે, રાઈટ? તો આપણને ખ્યાલ છે કે વૃષણ ઝાડ આગળ જતા જે છે એ શુક્રવાહી વૃષણ ઝાડ જે છે એ આગળ જતા જે છે એ શુક્રવાહિકા, અને ત્યારબાદ જે છે એ અધિવૃષણ નલિકામાં ખુલે છે, રાઈટ? તો અધિવૃષણ નલિકા અગેન કોનો ભાગ છે? નર પ્રજનન અંગનો ભાગ છે. શુક્રવાહિકા મેં તમને હમણાં જ કીધું એમ કે શુક્રવાહિકાઓ તમને જોવા મળશે ઓબ્વિયસલી. તો આ 3 જે છે એ અહીંયા ભાગ છે. તો આ ઇસ્થમસ શું છે બેટા? આપણને એ બી ખબર છે કે ઇસ્થમસ જે છે એ ફિમેલની અંદર જે અંડવાહિની જે છે, રાઈટ? જેની અંદર અંડવાહિની પહેલો ભાગ જે છે અંડવાહિની ભાગ, મધ્ય ભાગ જે છે ઇસ્થમસ છે, અને ત્રીજો ભાગ જે છે જે તમને નામ આપેલું છે કઈ વસ્તુ બેટા? તુંબિકા, રાઈટ? તો આ રીતે જે છે એ મેનલી જે છે એ તમને 3 ભાગ જોવા મળે છે. પણ હાલ આ ઇસ્થમસ જે છે એ નર ને કોઈ રિલેટેડ જે છે એ નથી, એટલા માટે જે છે આન્સર તમારો કઈ આવશે? ડિફોલ્ટ આવશે દિલ્હી. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. શુક્રકોષની આપણે વાત કરીએ, શુક્રાશયના કોષરસ વીર્યનો એક પ્રવાહી ભાગ છે જે કોની સાથે યોગદાન જાળવે છે? તો બેટા એનસીઈઆરટી ની અંદર તમે એક લાઈન આપેલી છે. જો હવે તો ઓબ્વિયસ છે કે હવે તો આપણો સિલેબસ બી સ્કૂલમાં બધી જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયો હશે, બરાબર? અને એનસીઈઆરટી મગજમાં હોવી જોઈએ. જો ન હોય તો આજથી તૈયારી કરવા માંડો, કોઈ ટેન્શન નહીં, હજી આપણી પાસે ટાઈમ છે, બરાબર? તો એનસીઈઆરટી ની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું છે કે નર સહાયક જેટલી પણ ગ્રંથિ છે, જેમ કે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ફરી રિવાઇઝ કરું છું બેટા, આપણે એનસીઈઆરટી માં એક લાઈન આપેલી છે કે ભાઈ 3 વસ્તુ ભેગી મળીને શુક્રાશય, કારણ કે એમાંથી શુક્રાશય રસનો સ્રાવ થશે, પ્રોસ્ટેટ ગ્રંથિ, બરાબર? તો આપણને ખ્યાલ છે કે વીર્યનો ઓલમોસ્ટ 60% ભાગ જે છે એ આપણને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જોવા મળે છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે શુક્રાશય કઈ જગ્યાએ આવેલું છે? તો આપણી એનસીઈઆરટી ની અંદર લખેલું છે બેટા કે મૂત્રાશયના કઈ જગ્યાએ બેટા? તો કે પાયાના ભાગે, મૂત્રાશયના પાયાના ભાગે કઈ વસ્તુ આવે છે બેટા? તો કે શુક્રાશય જે છે એ તમને જોવા મળે. ચલો આપણે પેનનો કલર ચેન્જ કરીએ જેથી કરીને આપણને દેખાય, બરાબર? કઈ જગ્યાએ તમને જોવા મળશે બેટા? તો કે પાયાના ભાગે જે છે એ તમને જોવા મળશે. પ્રોસ્ટેટ કઈ જગ્યાએ જોવા મળશે બેટા? તો કે મૂત્રાશય જે છે એના પશ્ચ પ્રદેશમાં. યાદ રાખજો, આના ઉપર તમારા 2 ક્વેશ્ચન બીજા બન્યા. શું ક્વેશ્ચન બન્યા બેટા? તો કે શુક્રાશય જે છે એ મોસ્ટલી કઈ જગ્યાએ જોવા મળશે? તો કે શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે તમને જોવા મળશે. પ્રોસ્ટેટ જે છે એ કઈ જગ્યાએ જોવા મળશે બેટા? તો કે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં તમને જોવા મળશે. અને શુક્રાશય જે છે એની અંદર જે છે બેટા શુક્રાશય રસનો એટલે વીર્યનો
કેટલા ટકા ભાગ બેટા? તો કે 60% ભાગ જે છે એ પ્રવાહી ભાગ જે છે એ શુક્રાશય રસનો તમને જોવા મળશે, જે શુક્રકોષોને પોષણ પૂરું પાડશે. શું કામ? કારણ કે શુક્રાશય રસ જે છે એમાં વિટામિન સી જોવા મળશે. બરાબર. આના સિવાયનું જે છે એ તમને અમુક જે છે એ તમને અન્ય પદાર્થો પણ તમને જોવા મળે છે. ક્લિયર? ચલો ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ તો મૂત્રમાર્ગ તો આપણને ખ્યાલ છે. તો મૂત્રમાર્ગનું કામ શું છે? તો કે શુક્રકોષો અને મૂત્રનો ત્યાગ કરવાનો, એટલે મૂત્રમાર્ગનું તો કોઈ ડિસ્કશન થતું નથી. તો સિમ્પલ વસ્તુ છે બેટા. તો વધ્યું શું? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો આપણને ખ્યાલ છે કે પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે એક્ઝિટ તરત જ નીચે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ તમને જોડમાં જોવા મળે છે, જે ઘર્ષણ નિરોધક તરીકે જોવા મળે છે. બરોબર, એનું કાર્ય છે. તો અહીંયા કઈ વસ્તુ બેટા? શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. એટલે 1, 2 અને 4. 1, 2 અને 4. 1, 2 અને 4. તો ઓપ્શન કયો આવશે બેટા? બિફોર બોમ્બે આન્સર આવશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. આપણા દેશમાં સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય માટેનું રાષ્ટ્રીય સ્તરે અભિયાન કઈ સાલમાં પથરાયેલું છે બેટા? તો આઈ થિંક આપણી એનસીઆરટી ની અંદર 1951 આપેલું છે. બરાબર. એટલે આપણે અત્યારે હાલ આ ક્વેશ્ચન પ્રમાણે જો સિલેક્ટ કરવાનું કે તો આપણે 1950 જે છે એ સિલેક્ટ કરીશું બેટા. ચલો આગળ. અકસ્માતની ગર્ભ નિરોધકનો ઉપયોગ ક્યારે અસરકારક બને છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે માની લો કે કોઈ કપલ છે કે જે ડ્યુરિંગ સંભોગ દરમિયાન જે છે એ કોઈ કારણસર વીર્ય જે છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં એન્ટર થઈ ગયું છે. તો એવા કેસની અંદર એ લોકો પ્રેગ્નન્સી કન્સીવ કરવા નથી માંગતું. બરાબર. તો વિધિન 72 અવર્સ આપણે એનસીઆરટી લખે છે વિધિન 72 અવર્સ એટલે કે 72 કલાકની અંદર જે છે એ અકસ્માતિક જે ગર્ભ નિરોધક ગોળી જે છે એ લેવામાં આવે છે. એટલા માટે અહીંયા ઓપ્શન આપણો ફર્સ્ટ જે છે એ સાચો થઈ જશે. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. ચલો. સામાન્ય રીતે આઈયુડી એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, જેને અંતઃ ગર્ભાશયના ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે. બેટા આ જે અંતઃ ગર્ભાશયના ઉપાયો જે છે એના વિશે જોઈએ તો ઉપયોગ કરનાર સ્ત્રી તેની જાતે જ જે છે દાખલ કરી શકે છે નહીં બેટા. આઈયુડીએસ ને એન્ટર કરવા માટે એક્સપર્ટ ડોક્ટરની જરૂર પડે. ફિમેલ પોતે જાતે ઇન્સર્ટ કરી શકે નહીં. ત્યારબાદ એટલા માટે આ જે છે એ ખોટું પડી જશે બેટા. ગર્ભાશયમાં આઈયુડીએસ ઘનભક્ષણની પ્રક્રિયાને વધારે છે. એકદમ પરફેક્ટ છે બેટા. રાઈટ. તો ઘનભક્ષણનો મતલબ શું છે કે આઈયુડીએસ જે છે એ શુક્રકોષો, કારણ કે કોપર સ્ટી યાદ કરો જો એ કોપર મુક્ત કરતા આ કોપર જે છે એ શુક્રકોષોનો નાશ કરે છે, એટલે ઘનભક્ષણની ક્રિયા માટે જવાબદાર છે. ઓપ્શન સી આપણો પરફેક્ટલી સાચો છે. આઈયુડીએસ જન્યુજનનની ક્રિયાને નિગ્રાહકી બનાવે છે નહીં બેટા. જન્યુજનનની ક્રિયાને તો કઈ કરી શકે નહીં, કારણ કે શુક્રકોષો અને અંડકોષો બંને નિર્માણ થાય છે. ચલો. આઈયુડીએસ એક વખત દાખલ કરાય ત્યારબાદ તેની ફેરબદલી કરવાની જરૂર નથી. ખોટી વસ્તુ છે. જરૂર પડે તો એની ફેરબદલી પણ કરવામાં આવે છે. તો આપણને પૂછ્યું છે સાચું વિધાન. રાઈટ. તો એના માટે ઓપ્શન તમારો કયો આવશે? બી ફોર બોમ્બે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. શું આવડે છે બેટા? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેનો મતલબ શું થશે? તો ખાસ યાદ રાખજો, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને પ્રેત ગર્ભપાત તરીકે ઓળખવામાં છે. આપણને ખ્યાલ છે કે શરૂઆતના 3 મહિનાની અંદર પ્રથમ ટ્રાઇમેસ્ટર જેને કહેવામાં આવે છે, જો એ દરમિયાન કરવામાં આવે તો એ સુરક્ષિત છે. બરાબર. હવે અહીંયા સ્વૈચ્છિક જે ગર્ભપાત જેને આપણે એમટીપી કહેવામાં આવે છે, પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન સામાન્ય રીતે એમટીપી ની સલાહ અપાય છે. એકદમ સાચી વાત છે બેટા. એમટીપી નો ઉપયોગ ગર્ભ નિરોધક તરીકે નહીં, બિલકુલ નહીં. ગર્ભ નિરોધક તરીકે ઉપયોગ થતું નથી. હંમેશા શસ્ત્રક્રિયા છે નહીં. આપણે વાસેક્ટોમી ટ્યુબેક્ટોમી ભણ્યા છીએ. તો એમટીપી માટે ગુણવત્તા સભર તજજ્ઞ મેડિકલ વ્યક્તિ એટલે કે ડોક્ટરની જરૂરિયાત ધરાવે છે. તો ઓબ્વિયસલી બેટા આ બંને જે છે એ આપણા માટે જરૂરી છે. કયા કેસની અંદર? એમટીપી માટે. તો ફર્સ્ટ અને ફોર્થ. ઓકે, તમારો આન્સર જે છે કયો આવશે? C4 ચેન્નાઈ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. જો જનનિક રોગ સામાન્ય સ્વરૂપ પ્રકારમાંથી વહન પામે પરંતુ વાહક સ્ત્રીથી કેટલીક નર સંતતિ, તો બેટા આપણે ભણી ગયા છીએ બેટા લિંગ સંબંધિત. બરાબર. અને આ લિંગ સંબંધિત જે છે ત્યાં પણ આપણે ડિસ્કસ કરી ગયા કે જો અહીંયા સ્ત્રીની અંદર કંઈ પણ રોગ હશે તો એ હંમેશા
નર બાળકમાં જાય. બરાબર. અને આપણે એવું બી ડિસ્કસ કરી ગયા કે જો અહીંયા પુરુષમાં એટલે કે પપ્પામાં કોઈ પ્રોબ્લેમ હોય, ડિઝીઝ કોઈ હોય, રોગ હોય, બરાબર, લિંગ સંલગ્ન રિલેટેડ, તો એ હંમેશા જે છે એ સ્ત્રી બાળકમાં જાય. બરાબર. તો અહીંયા જે છે એ આપણને જે ક્વેશ્ચન જે જોવા મળશે એ કયું જોવા મળશે? લિંગ સંકલિત જે છે એ પ્રશ્ન. કારણ કે આપણા સિલેબસની અંદર જે રંગ અંધતા અને હિમોફિલિયા આપેલું છે એ પ્રચ્છન્ન રોગ છે, રાઈટ? તો અહીંયા લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ જે છે એ તમને જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલું છે સિકલ સેલ એનેમિયા ગ્લુટામિક એસિડનું પ્રતિસ્થાપન વેલાઇન દ્વારા થાય છે. તો આપણને ખ્યાલ છે ગ્લુટામિક એસિડ જે છે એનો સંકેત શું છે બેટા? તો કે GAG. એને બદલે કઈ વસ્તુ તમને જોવા મળશે? GUG. એટલા માટે આન્સર તમારો કયો આવશે? ડી ફોર દિલ્હી. ચલો આગળ ડિસ્કસ કરીએ. એક વ્યક્તિનો જનીન પ્રકાર તમે જોઈ શકો છો કે શું આપેલું છે બેટા? IA અને IB આપેલો છે. તો આવું જ આપણે જે છે એ ટોપિક ભણી ગયા છે બેટા, જે તમને જનીન વિદ્યાની અંદર, રાઈટ, કે જે આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો જે છે, જેની અંદર એક ટોપિક તમને આપેલું છે બેટા, એ છે સહપ્રભાવિતા, રાઈટ, કે જેની અંદર બંને જનીન જે છે એ એકી સાથે શું થાય છે? અહીંયા પ્રભાવિત થતું જોવા મળે છે. એટલા માટે આન્સર તમારો આવશે બી ફોર બોમ્બે. ચલો ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા. તો ડીએનએ દ્વિકોણતલીય રચનામાં પ્યુરિન નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બંધ દ્વારા, તો આપણને ખ્યાલ છે કે એડેનિનની સામે થાઇમિન જોડે 2 હાઇડ્રોજન બોન્ડ, ગ્વાનિન જે છે એની સામે 3 હાઇડ્રોજન બોન્ડ તમને જોવા મળશે, રાઈટ? તો આ જે આખી ડીએનએ ની રચના જે છે, જેની અંદર વચ્ચેની બાજુ તમને હાઇડ્રોજન બોન્ડ આવેલા છે, બરાબર? તો કોઈ પણ ડીએનએ જે છે એની પહોળાઈ જે છે એ એક સરખી જે છે એ કોની મદદથી રહી શકે છે બેટા? તો યાદ રાખજો, એ છે હાઇડ્રોજન બોન્ડ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપ્યો છે કે ડીએનએ અને હિસ્ટોન પર વાસ્તવિક વીજભાર કયો છે? તો આપણને ખ્યાલ છે કે ડીએનએ જે છે એ પોતે નેગેટિવ વીજભાર ધરાવે છે અને હિસ્ટોન જે છે એ પોઝિટિવ જે છે એ વીજભાર ધરાવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો પ્રત્યાંકન માટે પ્રમોટર સ્થાન, તો આપણને ખ્યાલ છે આપણી એનસીઆરટી અંદર બેટા એક ડાયાગ્રામ આપેલી છે, બરાબર, કે 5 પ્રાઇમ, અહીંયા તમને આપેલું છે 3 પ્રાઇમ, 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ. પ્રત્યાંકન એકમમાં જોવા જઈએ તો 5 પ્રાઇમ છેડા ઉપર તમને શું જોવા મળે છે? અહીંયા પ્રમોટર જોવા મળે છે. અને 3 પ્રાઇમ છેડા ઉપર તમને શું જોવા મળે છે બેટા? અહીંયા તો કે ટર્મિનેટર જે છે એ તમને જોવા મળે છે. તો પ્રત્યાંકિત એકમમાં 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ છેડા ઉપર તમને શું જોવા મળશે? પ્રમોટર અને ટર્મિનેટર જોવા મળશે. વેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવના અગ્ર ઉપાંગના અસ્થિઓની રચનાઓ સમાન છે. શું કામ? કારણ કે યાદ રાખજો કે અહીંયા તમને બધાની રચના જે છે એ કેવી જોવા મળે છે? એક સરખી, પરંતુ બધાના ફંક્શન જે છે એ કાર્ય કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે. તો આપણી એનસીઆરટી એવું કહે છે કે રચના સદસ્ય જેટલા પણ અંગો ધરાવતા હશે એ બધા જ જે છે એ સજીવો જે છે એવું માનવામાં આવે છે, કદાચ એના પૂર્વજ જે છે એ કેવા હશે? એક સમાન જે છે એ તમને જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો કાર્ય સદસ્યો, કાર્ય સદસ્યનો મતલબ શું છે? જેના કાર્ય સરખા અને રચના અલગ અલગ જોવા મળતું હોય, તો એના પરિણામે જે છે એ કઈ વસ્તુ સર્જાય છે? તો આપણને ખ્યાલ છે બેટા કે એના પરિણામે જે છે એ 2 પ્રકારના ઉદ્વિકાસ જે છે એ સર્જાય છે. એક કેન્દ્રાભિસારી અને એક છે અપસારી. પણ આપણને આવા તો ઓપ્શન ક્યાંય આપેલા નથી બેટા. તો યાદ રાખજો, આ જે ડાયવર્જન્ટ આપેલું છે ને બેટા, એને કહેવામાં આવે છે અપસારી ઉદ્વિકાસ, બરાબર? અને જે અહીંયા કન્વર્જન્ટ આપેલું છે એને કહેવામાં આવે છે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તો યાદ રાખજો બેટા કે જ્યારે અહીંયા કાર્યની વાત કરવામાં આવે ત્યારે જે ઉદ્વિકાસ જે છે કેવા પ્રકારનું જોવા મળશે? કે તો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ તમને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો P+ વોલ્કેન, ઓકે, રિએક્શન જોઈને તમને આઈડિયા આવી ગયો હશે આખું જે સૂત્ર તમને આપેલું છે એના ઉપરથી, બરાબર? કે સૂત્ર ઉપરથી આપણને એવી ખબર પડે છે કે હાર્ડી-વિનબર્ગ પ્રિન્સિપલ વિશે વાત કરેલી છે, કે જેની અંદર આપણને સ્ટાર્ટિંગમાં 2 અલગ અલગ વસવાટની વાત કરેલી છે, બરાબર? એટલે અહીંયા વસ્તી A, બરાબર, અને અહીંયા તમને આપેલું છે વસ્તી B, બરાબર? તો નામ ઉપરથી જ તમને જે કોઈ વાત કરેલી છે કોના સંદર્ભમાં વાત કરેલી છે બેટા? વસ્તીના સંદર્ભમાં વાત કરેલી છે. એટલા માટે અહીંયા તમારો ઓપ્શન કયો આવશે બેટા? ઓપ્શન આવશે A, એ છે વસ્તી જનીન વિદ્યા. ચલો એન્ટીબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનું નિર્માણ જે છે એ કોનું ઉદાહરણ છે? તો બેટા આપણને પ્રાકૃતિક પસંદગી જે છે એ ઉદ્વિકાસની અંદર આપેલું છે, રાઈટ? તો
તો આ પ્રાથમિક જે પ્રાકૃતિક પસંદગી જે છે જેના પરિણામે નવી ઉદ્ભવતી જે કોઈ સંતતિ જે છે એમાં શું જોવા મળશે આપણને? ભિન્નતા જોવા મળશે, રાઈટ. અને આ ભિન્નતા જે છે એના પરિણામે જે છે એ જે તે સજીવ જે છે એ શું જોવા મળે છે? અહીંયા વસ્તીની અંદર જે છે તમને જોવા મળે છે. એટલા માટે ઓપ્શન કઈ આવશે બેટા? સી આવશે, વસ્તીમાં પૂર્વવત ભિન્નતા. ચલો આગળ. આરએનએ જે છે એનું કાર્ય શું છે? આપણને ખ્યાલ છે કે આરએનએ જે તમને આનુવંશિકતાનો આણ્વીય આધાર જે ચેપ્ટર સ્ટાર્ટિંગમાં આપેલું છે બેટા, ત્યાં આરએનએ અને ડીએનએ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આવું તમને એનસીઆરટીમાં આપેલું છે. પરંતુ આરએનએ જે છે એ ઘણા બધા કાર્ય કરે છે, જેમ કે સંશ્લેષણાત્મક, અનુકૂલનકારક, બરાબર, ઉત્પ્રેરક અણુ તરીકે તમે જોઈ શકો છો, સંદેશાવાહક તરીકે, અનુકૂલન તરીકે અને ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. એનસીઆરટી શું લખે છે કે આ ઉપરાંત ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. એટલે પેલા તમામ જે છે એ કોના કાર્ય છે બેટા? આરએનએ ના કાર્ય છે. આગળ જોઈ શકો છો, જ્યારે એનોફિલિસ માદા મચ્છર માનવને કરડે છે ત્યારે એ સ્પોરોઝોઇડ જે છે એ કઈ જગ્યાએ જશે? તો આપણને ખ્યાલ છે કે માનવ યકૃતમાં જે છે એ પોતાનું જીવન ચક્ર અડધું કમ્પ્લીટ કરી અને ત્યારબાદ જે છે એ આરપીસી રેડ બ્લડ સેલ્સમાં જશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. ચિકનગુનિયા રોગ કોના દ્વારા વહન પામે છે બેટા? તો યાદ રાખજો કે એડિસ મચ્છર જે છે એના દ્વારા જે છે એ ચિકનગુનિયા એડિસ મચ્છર દ્વારા, આના સિવાયનો ડેન્ગ્યુ રોગ જે છે એ પણ તો વહન પામી શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એનોફિલિસ માદા મચ્છર, જે આપણને એનસીઆરટીમાં આપેલું છે મેલેરિયા, બરાબર. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપ્યું છે બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે? તો આપણા એનસીઆરટી અંદર બ્રહ્માંડને ઉદ્ભવ માટે એક થિયરી આપેલી છે જેને બિગ બેંગ વાદ થિયરી કહેવામાં આવે છે, બરાબર. તો આ બિગ બેંગ વાદ પ્રમાણે એવું માનવામાં આવે છે કે લગભગ આપણું બ્રહ્માંડ જે છે એ 20 બિલિયન, યાદ રાખજો અહીંયા તમને મિલિયન અને બિલિયન બંને આપેલા છે, પણ આન્સર આવશે બેટા બિલિયન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે ખાસ યાદ રાખજો કે જેને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે, કે જેની મદદથી આપણે અન્ન ઉત્પાદન જે છે એમાં વધારો કરી શકીએ છીએ. એટલા માટે આન્સર તમારો આવશે બેટા કાર્બનિક અથવા તો જૈવિક ખેતી. જનીન પરિવર્તિત સજીવો એટલે શું? નામ ઉપરથી જનીન એટલે કે ડીએનએ અને આરએનએ, પરિવર્તિતનો મતલબ છે ફેરફાર કરવો, બરાબર. તો સજીવોના જનીનમાં, કારણ કે જે કોઈ ફેરફાર કરશું ઓબ્વિયસલી મનુષ્ય કોઈ ઉપયોગ માટે કરતું હશે, તો કૃત્રિમ રીતે જ્યારે એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવે છે તો એ પ્રકારની કન્ડિશનને જનીન પરિવર્તિત સજીવ, જોવો છો અહીંયા વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તમને જે એક ટોપિક આપેલું છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવોનો ફાળો, તો માનવ કલ્યાણના સૂક્ષ્મ જીવોના ફાળાની અંદર તમને એક ટોપિક આપેલો છે એસિડ, ઉત્સેચકો અને જીવ સક્રિય અણુ, બરાબર. તો જીવ સક્રિય અણુ જે છે એનો પોઈન્ટ તમને આપેલો છે, ઉત્સેચકોનો એક પોઈન્ટ આપેલો છે. તમે જોઈ શકો છો કે સ્ટેટિન, તો આપણી એનસીઆરટી અંદર આપેલું છે કે સ્ટેટિન જે છે એ મુખ્યત્વે આપણા બોડીની અંદર જ્યારે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે આપણા બોડીને સ્ટેટિન જે છે એ આપવામાં આવે છે કે જેથી કરીને જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ જે છે શું થઈ શકે બેટા? ઘટી શકે. આગળ જોઈએ બેટા સાયક્લોસ્પોરિન એ. તો તમને એનસીઆરટી ની અંદર જે ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ, બરાબર, કે જે પ્રતિરોધક જે આપેલું છે, માનો કે કોઈ વ્યક્તિની અંદર અંગ પ્રત્યારોપણ કરવામાં આવે છે તો એની સામે જે છે એ પોતે પ્રતિકારકતા આપવા માટે જે છે એ કોનો ઉપયોગ થાય છે બેટા? તો કે સાયક્લોસ્પોરિન એનો ઉપયોગ થશે. એટલે અહીંયા બી સાથે કયો ઓપ્શન આવશે બેટા? 4 આવશે. ત્યારબાદ તમને આપેલું છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. તો યાદ રાખજો બેટા કે સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે એ ક્લોટ બ્લસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે બેટા? ક્લોટ બ્લસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યાએ રુધિરવાહિની જે છે એ ક્લોટ થઈ ગઈ હોય, ગંઠાઈ ગયું હોય, એ જગ્યાએ એ જે ગંઠાઈ ગયેલો ભાગને તોડવા માટે કોનો ઉપયોગ થાય છે બેટા? સ્ટ્રેપ્ટોકાઇનેસનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ લાઇપેઝ જે છે એ તેલી ધાગા દૂર કરવા માટે, એટલે ઇન શોર્ટ મેલની જમાવટ જે છે એને દૂર કરવા માટે વપરાય છે. તો અહીંયા 4 2 અને ત્યારબાદ તમને આપેલું છે 1, એવો ઓપ્શન આપેલો છે તમને 4. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નકામા પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ સાથે કોને દૂર કરવામાં આવે છે? તો તમે સમજો કે એનસીઆરટી ની અંદર આપણને 2 પ્રકારની પદ્ધતિ આપેલી છે, એક ગારણ પદ્ધતિ અને એક તમને આપેલું છે અવસાધન પદ્ધતિ. તો આપણને ખ્યાલ છે ગારણ પદ્ધતિની મદદથી શું થશે? જેટલા પણ હેવી પાર્ટિકલ્સ, જે મોટા પાર્ટિકલ્સ હશે એ કણો દૂર થઈ જશે.
બાકીના જેટલા કાદવ કીચડ જે કોઈ જે છે એ તળિયાના ભાગે જે છે એ નીચે સેટલ ડાઉન થશે, બરાબર. તો જે એ સેટલ ડાઉન થાય છે એને આપણે શું કહીએ છીએ? સ્થાયી કણો કહીએ છીએ, બરાબર. તો આ સ્થાયી કણોને દૂર કરવા માટેની એક પદ્ધતિ જેને પ્રાથમિક ટ્રીટમેન્ટ જે છે એ કહેવામાં આવે છે. ચલો, નકામા પાણીમાં BOD નું અનુમાપન કોના પ્રમાણમાં માપન પૂર્ણ થાય છે? બરાબર. તો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જે બેક્ટેરિયા જે છે એ જે કોઈ કાર્બનિક દ્રવ્યનો જથ્થોનો ઉપયોગ કરે છે, એનસીઆરટી બીજી પણ ડેફિનેશન આપે છે કે ઓક્સિજનનો જેટલો વપરાશ થશે તો એને આપણે કહીશું બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરાબર. તો અહીંયા આન્સર તમારો શું આવશે? ઓક્સિજનનો વપરાશ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નીચે આપેલ પૈકી એક આલ્કોહોલ પીણું છે કે જે નિસ્યંદન દ્વારા જે છે એ નિર્માણ પામતું નથી. તો આપણા એનસીઆરટી બે એક્ઝામ્પલ આપેલું છે બેટા, વાઇન અને બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે બિયર. આ બંને એવા છે કે જે નિસ્યંદિત વગર નિર્માણ કરવામાં આવે છે, અને બાકીના 3 એક્ઝામ્પલ વિસ્કી, રમ અને બ્રેન્ડી, આ ત્રણ એવા એક્ઝામ્પલ છે કે નિસ્યંદન સાથે જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે નિર્માણ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં રિસ્ટ્રિક્શન કોના સંદર્ભે છે? તો યાદ રાખજો, રિસ્ટ્રિક્શનનો મતલબ છે કોઈ એક ચોક્કસ સ્થાન કે જે જગ્યાએ ડીએનએ ને કટ કરવું, બરાબર. તો તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો કે તે માત્ર વિશેષ સ્થાનેથી ડીએનએ ને કાપે છે. ઓકે, આ નહીં આન્સર આવે, આન્સર તમારો બી આવશે, આ ધ્યાન રાખજો. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. પુનઃસંયોજિત ડીએનએ અણુ નીચે આપેલ પૈકી કોની ગેરહાજરીમાં નિર્માણ પામે છે? તો રિકોમ્બિનન્ટ ડીએનએ માટે આપણે શું કરશું? પહેલા ડીએનએ અલગ કરશું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે એને કટ કરશું. ત્યારબાદ જે છે એ જેવું આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ કરશું એટલે આપણને શું પડશે? અહીંયા ડીએનએ ખંડો મળશે. ત્યારબાદ બેક્ટેરિયામાંથી આપણે પ્લાઝમિડ લેશું અને આ પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી અગેન કટ કરશું. તો આપણે જે ઇચ્છિત ડીએનએ છે એ અને પ્લાઝમિડ ડીએનએ જે આપણે કટ કર્યું છે સેમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આ બંનેને ડીએનએ લાઇગેઝની મદદથી જોડશું અને આપણને રિકોમ્બિનન્ટ ડીએનએ મળી જશે. તો ઓબ્વિયસ છે, તો એવા કિસ્સાની અંદર આપણે ઇકોલાઈનો ઉપયોગ કરશું નહીં. ખાલી ઇકોલાઈ ફક્ત ને ફક્ત કોના માટે છે કે જ્યારે આપણે કોપી બનાવવી હોય જે આપણે ઇચ્છિત ડીએનએ છે તો એની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કરીએ છીએ. રિકોમ્બિનન્ટ ડીએનએ તો ઓલરેડી બની ગયેલું છે, રાઈટ. ચલો, તો અહીંયા આન્સર તમારો આવશે ડી ફોર દિલ્હી. આગળ જોજો બેટા. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએ અણુઓ કોને આધારે તેઓ અલગીકૃત પામે છે? તો ખાસ યાદ રાખજો બેટા કે આપણને એનસીઆરટી ની જેલ ઇલેક્ટ્રોફોરેસિસની ડાયાગ્રામ આપેલી છે કે જેની અંદર એક નારંગી રંગના પટ્ટા આપેલા છે કે જે અમુક તમને નીચે જોવા મળશે, અમુક મધ્ય સ્થિતિમાં જોવા મળશે, અમુક ઉપરની બાજુએ જોવા મળશે. તો દરેક ડીએનએ નો ટુકડો જે છે એનું એક કદ નિશ્ચિત છે કે જેના આધારે જે કોઈ ડીએનએ જે છે એ અરેન્જ થશે, એ ટુકડા જે છે એ અરેન્જ થશે. તો યાદ રાખજો એ જ કોના આધારે? તો કે કદના આધારે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. વાહક તરીકે પ્લાઝમિડનો ઉપયોગ કયા મુખ્ય અગત્યના લક્ષણોને કારણે થાય છે? તો બેટા એનસીઆરટી કોઈ સ્પેસિફાઈ નથી આપેલું, પણ મોસ્ટલી તમે યાદ રાખજો કે વાહક તરીકે જ્યારે પ્લાઝમિડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એક વસ્તુ ડિસાઇડ કરવામાં આવે છે, સ્વયંજનનની ઉત્પત્તિ ક્યાંથી થશે એ સ્થાનના આધારે આપણે મોસ્ટલી જે છે એ પ્લાઝમિડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આન્સર જે છે તમારું મુખ્ય પૂછે, આમ તો બધા ઇમ્પોર્ટન્ટ છે પણ મુખ્ય જે છે એ રિસ્ટ્રિક્શન એપ્લિકેશન ઉદ્ભવ, બરાબર, સ્વયંજનનની ઉત્પત્તિના કારણે થશે. ત્યારબાદ તમને આપેલું છે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન શું છે? તો યાદ રાખજો બેટા કે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જ્યારે કોઈ વ્યક્તિની અંદર એમ્ફિસીમા નામનો જ્યારે રોગ થાય છે તો એમ્ફિસીમાની સારવારની સામે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન આપવામાં આવે છે. એક દ્રવ્ય કે વિશિષ્ટ અથવા નિયત શ્રેણીને નિયત સ્ત્રોતથી ઓળખવા માટે મિશ્રણમાં શું આપેલું છે બેટા? આરએનએ કે ડીએનએ આવેલું છે. તો એ કોની ઓળખ આપે છે? તો ઓબ્વિયસલી બેટા મિશ્રણની અંદર ડીએનએ અને આરએનએ છે. તો આપણે આગળ જતા જો ઓબ્ઝર્વેશન કરશું તો આપણને શું મળશે? ઓબ્વિયસલી ડીએનએ અને આરએનએ, કાં તો આરએનએ મળશે ને કાં તો ડીએનએ મળશે, બરાબર. તો આવા કેસમાં તમારો આન્સર શું આવશે બેટા? આરએનએ અથવા તો ડીએનએ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. રેટ્રોવાયરસ અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો. ખાસ યાદ રાખજો, રેટ્રોવાયરસ એટલે અહીંયા એઇડ્સની વાત થાય છે, એચઆઈવી ની વાત થાય છે. આ એચઆઈવી જે છે ખાસ યાદ રાખજો બેટા કે જેનું જનીન દ્રવ્ય આરએનએ છે. હવે આરએનએ જે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી કોની અંદર રૂપાંતર થશે? ડીએનએ માં, અને ફરી પાછું ડીએનએ કોની અંદર રૂપાંતર થશે? આરએનએ માં. તો અહીંયા વાયરસ જે છે એનું ડીએનએ છે શું છે બેટા? આરએનએ છે, બરાબર. વાયરસનું ડીએનએ શું છે અહીંયા? સોરી, વાયરસનું જનીન દ્રવ્ય શું છે અહીંયા? સોરી, અગેન રિવીઝ કરું છું. વાયરસનું જનીન દ્રવ્ય શું છે અહીંયા? આરએનએ.
કોની સાથે સંશ્લેષણ પામે છે બેટા? તો કે ડીએનએ સાથે સંશ્લેષણ પામે છે. એટલે આપણો ફર્સ્ટ ઓપ્શન જે છે અહીંયા સાચો પડી ગયો. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. પરિસ્થિતિકીય વસવાટ એટલે શું? ડાયરેક્ટલી યાદ રાખજો બેટા કે કોઈ પણ સમાજમાં કોઈ જાતિ જે છે એની ભૂમિકા શું છે, બરાબર? તો એ પ્રકારનું જે કન્ડિશન જે છે એને પરિસ્થિતિકીય વસવાટ તરીકે ઓળખવામાં આવે છે. એલેનના નિયમ પ્રમાણે બેટા અહીંયા ઉત્ક્રાંતિની અંદર એક ટોપિક આપેલો હતો જે અત્યારે હાલ ડિલીટ છે, અનુકૂલન તરીકે, બરાબર? તો આ અનુકૂલનની અંદર એલેનનો એક નિયમ આપેલો હતો કે જેની અંદર જે છે ઠંડી અવરોધવા માટે સજીવની અંદર જે છે એ ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો જે છે એ હોવા જરૂરી છે. એટલે તમને આ પૂછશે નહીં, પણ હાલ અહીંયા આપેલો છે એટલા માટે આપણે એને સોલ્વ કરી લીધેલો છે બેટા. દરિયાની ક્ષાર અગેન તમારું જે સજીવો અને વસ્તી કે જેની અંદર પહેલાના સિલેબસની અંદર અજૈવિક ઘટકો આપેલા હતા અને અજૈવિક ઘટકોની અંદર એક ટોપિક આપેલો હતો પાણી, જેની અંદર ક્ષારની વાત કરેલી હતી, બરાબર? તો ક્ષાર જે છે દરિયાની ક્ષાર આમ તો આપણને ખ્યાલ છે કે મોસ્ટલી જે છે એ આપણને 35 જે છે એ આપણને પાર્ટ્સ પર ટ્રિલિયન જે છે એ આપણને જોવા મળે છે, બરાબર? તો અહીંયા 30 થી લઈ અને 35 જે છે એ આપણને શું જોવા મળે છે બેટા? તો કે એની ક્ષારતા જે છે એ જોવા મળે છે. જીવભાર જે છે એનો ઉત્પાદન, હવે આપણને ખ્યાલ છે કે જીવભારને આપણે ડિસ્કશન કરીએ બેટા, તો જીવભાર જે છે એને બે રીતે માપવામાં આવે છે. એક તો ઉર્જાના સંદર્ભમાં અને પ્લસ જે છે એ વજનના સંદર્ભમાં. એટલે ઉર્જાની જ્યારે વાત થાય તો આપણને ખ્યાલ છે કે કેલરીના ફોર્મમાં, અને જ્યારે આપણે વજનની વાત કરીએ ત્યારે હંમેશા ગ્રામ અથવા તો કિલોગ્રામમાં આપણે મેઝર કરીએ છીએ, રાઈટ? તો ઉર્જા જે છે એને આપણે કિલો કેલરી તરીકે અને વજન જે છે એને ગ્રામ તરીકે. એટલા માટે તમારો આન્સર જે છે એ કયો હશે બેટા? તો એક તો કિલો કેલરી મીટર સ્ક્વેર, બરાબર? અને પ્લસ તમારું જે છે એ ગ્રામ. એટલે અહીંયા તમારો આન્સર આવશે, અહીંયા 3 અને માઇનસ, હા, એટલે 3 અને 4 જે છે એ તમારો આન્સર આવશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. કયા નિવસન તંત્રમાં જીવભારનો ઊંધો પિરામિડ જે છે એ જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો કે દરિયાની અંદર જે વનસ્પતિ પ્લવકો જે છે, રાઈટ, આ વનસ્પતિ પ્લવકો જે છે એમની જે જીવભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો વજન કદમાં બહુ નાના હશે, સંખ્યા વધુ છે, ઓબ્વિયસ સંખ્યા વધુ છે, પણ એનો જે વજન જે છે જીવભાર જે છે એ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. એટલા માટે દરિયાની અંદર જે છે એનો જે પિરામિડ જે છે આપણને કેવો જોવા મળશે? આપણને ઉલટો પિરામિડ જે છે એ જોવા મળશે. એટલા માટે આન્સર તમારો આવશે દરિયામાં. ચલો આગળ. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને શું કહે છે? બરોબર. નિવસન તંત્રની રચના અને કાર્યકી એની અંદર તમને એક પોઈન્ટ આપેલો છે, એ છે સ્તરીકરણ, જેની અંદર એક જંગલ નિવસન તંત્રનું એક્ઝામ્પલ આપેલું છે, ક્ષુપ, છોડ અને વૃક્ષો, જેમાં આપણને ખ્યાલ છે કે વૃક્ષ જે છે સૌથી ઉર્ધ્વ સ્તરે જે છે એ આપણને જોવા મળે છે, બરાબર? તો પર્ટિક્યુલર એ જે ઉર્ધ્વસ્થ વિતરણ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? સ્તરીકરણ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જેટલા પણ સજીવ જે છે એ અહીંયા એક્સટિંક્ટ થયેલા છે એની વાત કરવામાં આવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ પહેલું તમને અહીંયા એનિમલ આપેલું છે, એ છે ડોડો. તો આપણને ખ્યાલ છે કે ડોડો જે છે શેમાંથી એક્સટિંક્ટ થયું છે, લુપ્ત થયેલું છે બેટા? તો કે મોરિશિયસમાંથી. ક્યુગા જે છે એ શેમાંથી એક્સટિંક્ટ થયું છે બેટા? તો આપણને ખ્યાલ છે આફ્રિકામાંથી. ત્યારબાદ જે થાઇલેશિયન જે છે એ શેમાંથી એક્સટિંક્ટ થયું છે બેટા? તો કે ઓસ્ટ્રેલિયામાંથી. અને ત્યારબાદ સ્ટીલર સી કાઉ જે છે એ શેમાંથી રિલીઝ થયું છે, એક્સટિંક્ટ થયું છે? રશિયામાંથી. એટલા માટે તમારો આન્સર ડોડો, એટલે એ સાથે 3, બી સાથે 1, સી સાથે 4 અને ડી સાથે 2. એટલે આન્સર તમારો કયો આવશે? ડી ફોર દિલ્હી તમારો આન્સર આવશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. નીચે આપેલ વનસ્પતિમાં શું સામાન્ય છે? બરાબર. થોડોક અટપટો ક્વેશ્ચન છે, પણ હું આન્સર કરી દઉં, ટેન્શન ના લો. તમને આપ્યું છે નેપેન્થન્સ, ત્યારબાદ આપ્યું છે સાયલોટમ, રાઉફિલિયા અને એકોનિટમ. બેટા ખાસ યાદ રાખજો, આ 4 સ્પીસીસ એવી છે કે જે બધી અતિશોષણ પામેલ છે, જેના કારણે ધીરે ધીરે જે છે એની સ્પીસીસ આપણને ઓછી થતી જોવા મળે છે. ચલો નીચે આપેલ કયા અભયારણ્યમાં એક સિંગી ગેંડો જે છે એ વિશેષતા ધરાવે છે? બરાબર. આમ જોવા જઈએ તો પીવાયક્યુમાં મતલબ જ્યારથી આપણું એનસીઆરટી આવ્યું છે ત્યારથી આવા કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી કે કયો સજીવ જે છે એ કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે, બટ આપણને નેશનલ પાર્ક વિશે માહિતી આપેલી છે એટલા માટે ઓકે. ચલો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે એક સિંગી ગેંડો કઈ જગ્યાએ જોવા મળે છે, તો યાદ રાખજો જે કાઝીરંગા નેશનલ પાર્ક જે છે એ જગ્યાએ આપણને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. સ્તરીકરણની ગોઠવણીમાં વૃક્ષો, ક્ષુપ અને છોડ. તો વૃક્ષો જે છે આપણે હમણાં જ વાત કરી, સૌથી ઉર્ધ્વસ્થ સ્થાને તમને જોવા મળશે.
સૂપ જે છે એ દ્વિતીય સ્થાને તમને જોવા મળશે અને સૌથી નિમ્ન જગ્યાએ આપણને શું જોવા મળશે? છોડ જે છે એ જોવા મળશે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં કયા ઘટકો જોવા મળે છે? બેટા આપણને તરત જ સ્પાર્ક થવું જોઈએ કે આ ક્વેશ્ચન જે છે એ તમને વિઘટન રિલેટેડ આપેલો છે, બરાબર, ડિકમ્પોઝિશન રિલેટેડ, કે જેની અંદર આપણને ખ્યાલ છે કે તળિયાના ભાગે જે છે એ મોસ્ટલી ફૂગ, કસાધારી, બરાબર, એવા સજીવ કે જે કોના ઉપર ડિપેન્ડ હશે? મૃત સજીવ ઉપર ડિપેન્ડ હશે, બરાબર. તો એને આપણે જે છે એ મોસ્ટલી તળિયાના ભાગે જોવા મળશે, જેની અંદર ફૂગ, બેક્ટેરિયા અને ત્રણ વસ્તુ જે છે એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. એટલા માટે ઓપ્શન તમારો કયો આવશે? ડી, બરાબર, ડી ફોર દિલ્હી, રાઈટ. તો આ રીતે આપણે 1 by 1 જે છે બેટા એ બધા જ MCQ જે છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો મળીએ છે એક નવા પેપર સાથે, એનું સોલ્યુશન કરશું માર્વેલની અંદર જે નેક્સ્ટ પેપર આપેલું છે, રાઈટ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર.